નમસ્કાર, હું છું કીર્તન અને આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ। આજે ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતની આશાદીપ શાળાના વિદ્યાર્થીઓએ પરિણામમાં બાજી મારી છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરાયું છે। આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યું છે। સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ પરિણામમાં બાજી મારી છે તો શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આશાદીપ સ્કૂલમાં 349 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। શાળામાં કામ કરતા સફાઈ કર્મી મહિલાના પુત્રએ પણ ધોરણ 10ના પરિણામમાં મેદાન માર્યું છે। વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે શાળા પરિવારનો ખૂબ જ મને સાથ અને સહકાર મળ્યો છે। બોર્ડની પરિણામની વાત કરીએ તો એકદમ યુનિક એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ કહી શકાય, કેમ કે અત્યારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના મોર દેન 350 A1 ગ્રેડ તો અત્યારે આવી ચૂક્યા છે અને રિઝલ્ટ જોવાનું હજી ચાલુ છે, એટલે એમાં હજી પણ વધારો થશે। અને સરકારની જે આ નીતિ છે CBSE પેટર્નમાં જે રિઝલ્ટ છેલ્લા બે રિઝલ્ટ આપ્યા છે એના કારણે વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ પણ ખૂબ વધ્યો છે અને વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ માટે ખૂબ જ પ્રોત્સાહન પણ મળશે। બાળકો પાછળની જો મહેનતની વાત કરવામાં જોઈએ તો દર વર્ષની જેમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ વિદ્યાર્થીઓને બોર્ડનો માહોલ પૂરો પાડે છે, એવું જ એવી એક્ઝામ અમારી શાળાની અંદર ગોઠવાય છે, એટલે વિદ્યાર્થીને એવું નવું ન લાગે કે આ બોર્ડની એક્ઝામ છે અને એને ડરનો માહોલ બિલકુલ નીકળી જાય, એના કારણે કોન્ફિડન્સને કારણે આ રિઝલ્ટ આવે છે। લગભગ નિરાશ થવા માટે એવું કહીશ કે આ વખતે નિરાશનો માહોલ દેખાશે જ નહીં, કેમ કે લગભગ એવરેજ એવું કહી શકીએ 90% રિઝલ્ટ એટલે કે ઓછું ન કહેવાય। દર વર્ષે જે 60% રિઝલ્ટ આવતું એની જગ્યાએ 90% એટલે મોસ્ટલી વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે નિરાશાનો માહોલ તો લગભગ નહીં જ આવે। પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ। બેટા જે પરિણામ આવ્યું છે કેટલા માર્ક છે, કેટલા પર્સન્ટેજ છે, કેટલા PR? પરિણામ છે 600 માર્ક્સમાંથી 569 માર્ક્સ આવ્યા છે। પર્સન્ટાઇલ છે 99.35 અને પર્સન્ટેજ છે 94.83। તે પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન શાળામાં અને ઘરે? શાળામાં જે શિક્ષક કરાવતા હતા તે કર્યું અને ઘરે વાંચ્યું 3-4 કલાક વાંચ્યું। ઘરે કઈ પ્રકારે મહેનત કરતા? વાંચન, લેખન તમારું વાંચીને લખીને પાકું કરતો હતો। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે? ફેમિલી બેકગ્રાઉન્ડ થોડુંક મીડિયમ સાઇઝ છે, પણ હવે હું ટ્રાય કરીશ કે એને સારું। પિતા શું કરે છે? પિતા કામ કરે છે લસકાણામાં, કાપડ મિલમાં જાય છે। મમ્મી અહીંયા આશાદીપ સ્કૂલમાં પિયુન તરીકે આવે। હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા છો? સાયન્સમાં। તમારું નામ? મારું નામ સોહલિયા શ્રીરામ સંજયભાઈ છે કઈ શાળામાં અભ્યાસ કરો? અને મેં આશાદીપ ઇન્ટરનેશનલ લેડી પાઈ પ્રમુખ સાહેબ પાસેથી અભ્યાસ કરેલો છે અને જેમાં તમારું પરિણામ આવ્યું છે કેવું? જેમાં મને 600 માંથી 591 માર્ક્સ અને હું 99.99 PR અને 98.50% સાથે ઉત્તીર્ણ થયો છું, જેને મને ખૂબ જ ખુશી છે। મારા માતા પિતા શિક્ષકો અને વડીલોનો ખૂબ જ તેમાં ફાળો રહ્યો છે। અમારા શિક્ષકોએ કદી અમને ના નથી પાડી। અમારી નાનામાં નાની ત્રુટી સોલ્વ કરવા માટે તેમણે 70 પેપરો સોલ્વ કરાવ્યા અમારી પાછળ। તેમણે પણ પોતાના દિવસો અને રાતો પણ બગાડી હતી। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે? મારા પિતા ટેક્સટાઇલ માર્કેટનું કરે છે અને મારી માતા ઘરકામ કરે છે। અમારી પરિસ્થિતિ એટલી બધી ઠીક નથી, પણ તો છતાં પણ હું એટલા માર્ક્સથી ઉત્તીર્ણ થયો છું। પરિણામનો શ્રેય તમે કોને આપશો? આ પરિણામનો શ્રેય હું મારા માતા પિતા, શિક્ષકો, વડીલો અને મારા મિત્રોને આપીશ। હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા છો? આગળ હું આશાદીપ IIT માં અભ્યાસ કરું છું। સાયન્સમાં A ગ્રુપ લીધું છે। મારું નામ બલેર ક્રિશ મકલ। કઈ શાળામાં અભ્યાસ કરો છો? અત્યારે આશાદીપ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો। 10માનું પરિણામ આવ્યું છે, તમારું પરિણામ કેવું રહ્યું? પરિણામ તો ખૂબ જ સરસ છે। 590 આવ્યા 600 માંથી અને ટકા 98.33। કઈ પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન શાળામાં અને ઘરે? મહેનત તો ખૂબ જ હતી। 6 થી 6.5 કલાકનું રીડિંગ હતું દરરોજનું અને શિક્ષકોનો ફૂલ સપોર્ટ હતો અને માતા પિતા તરફથી પણ ફૂલ સપોર્ટ હતો। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે તમારું? ફેમિલી બેકગ્રાઉન્ડ તો મીડિયમ છે। મા પપ્પા રોડ પાલિશનું કરે છે અને આગળ જતા મારા ડોક્ટર બને છે। તમારું પરિણામનું શ્રેય તમે કોને આપશો? પરિણામનો શ્રેય જેને મને સપોર્ટ કર્યો છે બધાને આપી। પહેલો સપોર્ટમાં માતા પિતા કર્યો, એટલે પહેલો શ્રેય માતા પિતાને આપી, બીજો શ્રેય હું મારા શિક્ષકોને આપી અને ત્રીજો શ્રેય હું માને આપી। આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે? આગળ તો સાયન્સ B ગ્રુપ લીધું છે અને ડોક્ટર બનવું છે।